અમમ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે કેરિયર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેરિયર માટેનું માર્ગદર્શન તેમને આપી શકાય તે માટેનો આ કેમ્પ યોજવામાં આવ્યો હતો। જિલ્લા શિક્ષણ વિભાગ અને અમમ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ આગળ વધે, શિક્ષણનું સ્તર વધુ ઊંચું જાય તે માટેના ઘણા બધા પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવતા હોય છે અને તેના જ ભાગરૂપે ધોરણ 10 પછી વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ તેની માહિતી આપવા માટે આ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં રોજગાર વિભાગ, અમમ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ વિભાગના સહયોગથી આ માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજ રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વડોદરા તેમજ મદદનીશ રોજગાર નિયામકની કચેરી વડોદરા તેમજ અમમ ફાઉન્ડેશનના સાનિધ્યથી હમણાં જ ધોરણ 10 અને 12નું જે પરિણામ આવેલ છે તેવા બાળકોને કેરિયર ગાઈડન્સ અંગેનો 2 દિવસનો સેમિનાર ડીઓ કચેરી વડોદરામાં રાખેલ છે, જે બાળકોને અહીંથી નવી દિશા મળે। આપણને ક્યારે એવું પણ ખ્યાલ હોતો નથી કે 8મા ધોરણ પછી પણ આપણે સારા ફેકલ્ટીઝ છે જે આપણે જોઈ શકીએ છીએ। બાળક 10મા પછી પણ ક્યાં જવું, કયા કોર્સમાં જવું એ વિશે અસમંજસ હોય। રોજગાર કચેરી તરફથી પણ આજે 2 લોકો છે, અમમ ફાઉન્ડેશન તરફથી પણ ઘણા બધા લોકો સાથ સહકાર છે। એ ઉપરાંત સ્ટાર્ટ ઇન્ફ્લુએન્સર જર્નીના પણ મેડમ પણ આપણી સાથે જ છે। બાળકોનું અહીંયા કાઉન્સેલિંગ કરવામાં આવે છે, એમની સાયકોલોજી ટેસ્ટ પણ કરવામાં આવે છે, જેના કારણે આપણને ખ્યાલ આવે બાળક આગળ જઈને આપણું ભારતનું ભવિષ્ય ખૂબ સારું રહે અને એમાં વિકાસ થાય। એ જ પ્રમાણે આપણે કાર્યક્રમ કરવાનો છે અને આનો મહત્તમ વડોદરાના વધારે વધારે બાળકો અને મા બાપ લાભ લે એ ઈચ્છનીય છે। આજે આપણે જોઈ શકીએ છીએ કે બાળકો ખૂબ સારા સવારથી જોવા જઈએ તો અત્યાર સુધીમાં ઘણા બાળકોએ વિઝિટ કરેલ છે। અમારો એટલો જ ઉદ્દેશ્ય છે બાળક એના કેરિયર પ્રત્યે જાગૃત થાય અને સારામાં સારી ફેકલ્ટીમાં જઈને શિક્ષણ મેળવે અને એનું ભાવિ ઉજ્જવળ રહે। થેન્ક યુ, જય હિન્દ। અમમ ફાઉન્ડેશન વડોદરા શહેરના જિલ્લા અધિકારી કચેરી સાથે મળીને કરિયર ગાઈડન્સનો પ્રોગ્રામ આજે અને આવતીકાલે એટલે કે શનિ અને રવિવારે રાખ્યો છે। વડોદરા શહેરની તમામ શાળાના વાલીઓ અને વિદ્યાર્થીઓને આમાં ઇન્વાઇટ કર્યા છે। આપણે 1-to-1 કાઉન્સેલિંગ દ્વારા એક્ઝેક્ટલી એમના ફ્યુચર કરિયરની વાત કરવામાં આવશે। આગળ ભવિષ્યમાં એમનું કયું કરિયર એમને સૌથી વધારે ભાગ ભજવશે એ વિશેની વાત હશે। વડોદરા શહેરમાં વર્ષોથી ચાલતી 8મા ધોરણ પછી 10મા ધોરણ પછી 12મા ધોરણ પછીની અનેક કોલેજો અને અનેક કોર્સો છે જેની વિશેની લોકોને માહિતી નથી। આ દ્વારા અમે લોકો સુધી પહોંચીએ છીએ કે કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ સિવાય પણ અનેક જગ્યા અને અનેક વિષયો પર ભણવાનું છે। તો બધા મળીને જ્યારે આપણે શ્રેષ્ઠ ભવિષ્યમાં વાત કરતા હોય તો બધાનો સાથ સહકાર હશે તો સાચે જ ઉજળું ભવિષ્ય છે। ખૂબ જ મોંઘી બની જતી જીવનની શૈલીઓ, ખૂબ જ મોંઘું થતું ભણતર, અત્યારે ખૂબ પૈસાના ઇન્વેસ્ટમેન્ટ પછી પણ બાળકો ડિપ્રેશનમાં આવે છે, વાલીઓ પણ તકલીફમાં આવે છે, કેમ કે એ લોકોને પોતાની ફિઝિકલ એન્ડ મેન્ટલ સ્ટ્રેન્થ ખબર નથી, એમના ચોઇસ અને સ્કિલ્સ સુધી પહોંચતા નથી અને યોગ્ય માર્ગ પર ચાલતા નથી। એટલે લાંબા ગાળે એ લોકો કામ ફ્રૂટફુલ આપી નથી શકતા અને ભણવામાં સારું પરિણામ આવતું નથી। તો પૈસા અને સમય સાથે શક્તિનું રાઇટ ડાયરેક્શનમાં ઇન્વેસ્ટમેન્ટ હોય ત્યારે જ
બાળકો અને વાલીઓ વ્યવસ્થિત ભવિષ્ય પામી શકે.